પણ આ સૂત્ર આ રીતે નહીં, આપણે બેઝિક રીતથી પ્રાપ્ત કરવાનું છે, રાઈટ? તો આપણે એ સૂત્ર પણ પ્રાપ્ત કરીએ, ઉપરાંત આપણે જેટલું ભણ્યા એ સૂત્ર ઉપર આધારિત એકાદો નીટનો દાખલો પણ આપણે કરી નાખશું, એટલે અંત ભાગ સુધી વિડીયો ખાસ જોજો, રાઈટ? હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર બધાને, મજામાં છો? ઓલરાઈટ. આપણે એકલો અવરોધ, એકલું કેપેસિટર, એકલું ઇન્ડક્ટર, બિચારાને બધાને એકલા એકલા રાખ્યા અને દરેકમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા સંબંધ મેળવો. હવે આપણું કામ એલ, સી, આર ત્રણેયને ભેગા કરવાનું છે. એટલું જ નહીં પણ ત્રણેયને શ્રેણીમાં જોડવાનું છે અને વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ પણ લગાડવાના છે. અચ્છા, તો શું પ્રાપ્ત કરવાનું છે? તો કે LCR AC શ્રેણી પરિપથમાં L di/dt IR Q/C બરાબર Vm sin omega t છે. આ સૂત્ર તો છે જ, આપણે મેળવ્યું હતું આગળમાં. તો ફેઝરની પ્રયુક્તિ વડે, ફેઝરની રીત વડે પ્રવાહ અને કળા તફાવતના સૂત્રો આકૃતિ દોરી સમજાવો. અર્થ એવો થયો કે આપણે કળા તફાવત જાણવાનો છે. જો ભાઈ એકલો અવરોધ હોય તો વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં દોલન કરે, યાદ છે ને બધાને? જો ઇન્ડક્ટર હોય તો વોલ્ટેજ આગળ હોય, પ્રવાહ પાછળ હોય. પછી કેપેસિટર હોય તો પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ, અને એ પણ π/2 જેટલો. એનો અર્થ એમ થયો કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળાનો તફાવત એકલો ઇન્ડક્ટર, એકલું કેપેસિટર, એકલો અવરોધ હોય ત્યારે આપણે મેળવી લીધું અને મેળવી શકાય. હવે અત્યારની પરિસ્થિતિ એવી છે કે આ ત્રણેય સાથે છે. જો ત્રણેય સાથે હોય તો સૌથી પહેલું કામ એ કે આપણે એને વોલ્ટેજ કેટલા અહીંથી લગાડેલા છે, તો કે V બરાબર Vm sin omega t, આ વોલ્ટેજ આપણે લગાડેલા છે, રાઈટ? સમજવાનું વધારે છે હો બાળકો, એટલે સમજી લેજો બરાબર. બીજું કે અહીંથી જે તમે વોલ્ટેજ લગાડો છો એનું ઉપર તમને સૂત્ર પણ તૈયાર કરીને આપી દીધેલું છે. એટલું જ નહીં પણ હવે આની કળા ઓમેગા t છે, કોની? વોલ્ટેજની. તો પ્રવાહની કળા કેટલી? તો કે પ્રવાહની કળા I બરાબર Im sin omega t પ્લસ ખબર નથી એટલે આપણે શું ધારી લીધું? phi, કે જ્યાં phi એ V અને I વચ્ચેનો કળાનો તફાવત છે. ક્યારે? L, C, R ત્રણે ત્રણ હાજર હોય ત્યારે, બરાબર? તો આપણે એ phi નું મૂલ્ય મેળવવાનું છે, અથવા phi નું સૂત્ર પહેલા મેળવવાનું છે અને પછી દાખલા ગણતી વખતે આપણે phi નું મૂલ્ય પણ મેળવવું પડશે. હવે આ જે પ્રવાહનું સમીકરણ તમારું છે એ આપણે ઉપરના સમીકરણના આધાર ઉપર મેળવવાનું છે. ઉપરનું સમીકરણ શું લખી શકાય? ભાઈ આ કોણ છે? who is this? તો કે this is VC. રેડી? પછી આ કોણ છે? તો કે આ VR. રેડી? આ કોણ છે? તો કે આ VC, સોરી આ VL છે. ઇક્વલ ટુ સામે કોણ? તો કે પરિણામી વોલ્ટેજ. તો આ જે સમીકરણ અત્યારે મેં લખેલું છે ધ્યાનથી બરાબર જુઓ. VL, VR, VC એ ત્રણેયનો મેં સરવાળો કરેલો છે અને સામે મેં V મૂકેલા છે. હવે આ સમીકરણ સાબિત કરવું એ બાબત બહુ મોટી નથી બાળકો. આ તો તમે ફટાફટ સાબિત કરી નાખશો અને હું તમને થોડીક હિન્ટ આપી દઈશ તો તમે મેળવી લેશો. સવાલ ઈ નથી, સવાલ એ છે કે આને તમારે ફેઝરની પ્રયુક્તિમાં દાખલ કેમ કરવો?
તો ફેઝરની પ્રયુક્તિ સામે છે અને આ આકૃતિ તમારી A છે, આ આકૃતિ તમારી B છે. સૌથી પહેલા વહેલા આપણે ચારેયને દર્શાવવાના છે. આ તો પરિણામી વોલ્ટેજ છે, પણ બાકીના ત્રણ કેમ? તો કે VC, VL અને VR. એમાંથી VR છે એને મેં પ્રવાહની દિશામાં ગોઠવેલો છે. VR ક્યાં ગોઠવો છે? પ્રવાહની દિશામાં. તો આ જ આકૃતિને તમે સિમ્પલ કરીને ખાલી સમજાવવા માટે દોરવાની નથી, પણ ઇન ફ્યુચર ગમે ત્યારે પ્રશ્નોની અંદર આવી શકે. તો તમે સામાન્ય આપણી x અને y અક્ષ દોરો. આ x અને y અક્ષમાં આની ઉપરના ભાગમાં તમે I રાખો અને I અને એની સાથે સાથે VR. ઉપરની બાજુએ તમે કેપેસિટર રાખો અથવા ઇન્ડક્ટર રાખો અને નીચે કેપેસિટર રાખો. તો મેથેમેટિક્સ ની અંદર આ જે તમારી અક્ષ દેખાય છે તેને કાલ્પનિક અક્ષ કહેવામાં આવે છે અને આને વાસ્તવિક અક્ષ કહેવામાં આવે છે. અચ્છા, વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ આપણા ભૌતિક શાસ્ત્રમાં શું કાર્ય કરશે? તો કે એ કાર્ય કરશે કે જેનું મૂલ્ય રિયલ છે, વાસ્તવિક છે, એને તમારે x અક્ષ ઉપર દર્શાવવાનો છે. આપણે જે ફેઝર લેવાના છે એ બે પ્રકારના ફેઝર હોય. એક પ્રવાહનો ફેઝર હોય અને વોલ્ટેજનો ફેઝર હોય. આપણે અત્યારે સૂત્ર પ્રાપ્ત કરતી વખતે વોલ્ટેજનો ફેઝર લેવાનો છે, એટલે કે આ VR હોય તો આ VL હોય અને આ VC હોય. એમાંથી VR ને મેં I ની દિશામાં ગોઠવી દીધો છે, કારણ કે આ કોન્સ્ટન્ટ છે, આ બદલશે નહીં, R બદલશે નહીં. શું કામ નહીં બદલે? કારણ કે એકલો R હોય તો વોલ્ટેજ અને પ્રવાહનો કળાનો તફાવત કેવો હોય? શૂન્ય. એટલે મેં I અને VR ને એક જ દિશામાં ગોઠવેલ છે. એક જ દિશાનો મતલબ જ એ થયો કે I અને VR બે સેમ કળામાં છે, રાઈટ? પણ ઓલા બે સેમ કળામાં નથી. તો આ જ આકૃતિ મેં અહીંયા દોરેલી છે, બરાબર? તો આ ફેઝરને મેં માત્ર રજૂ કર્યા કહેવાય. હવે આ રજૂ કર્યા પછી તમારે VL અને VC ના મૂલ્યો ઉપર ધ્યાન દેવાનું છે. જો આનો ફેઝર તમે નાનો દોરો અને આનો ફેઝર તમે મોટો દોરો તો અહીંયા VC is greater than VL થયું. જો તમે આનો ફેઝર મોટો દોરો, નાનો ફેઝર નાનો દોરો તો VL is greater than VC થયું. તો પરિણામી ફેઝર તમારે આ બેનો જ જોતો હોય તો અત્યારની આપણી સ્થિતિમાં જુઓ VC greater than છે, VL નાનો છે, તો આ બેનો પરિણામી ફેઝર VC VL જેટલો થશે. કેટલો? VC VL જેટલો. હવે આ જે VC અત્યારે તો આ પહેલી આકૃતિમાં માત્ર આપણે વોલ્ટેજ છે, એને માટે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધના માત્ર ફેઝર દર્શાવેલા છે. હવે એ દર્શાવેલા ફેઝર પરથી જે કાર્ય થશે એ બાજુની આકૃતિ B મુજબ થશે. અચ્છા, હવે અહીંયા જોઈ લ્યો. અહીંયા મેં VC VL લખ્યું છે, સામે મેં VCM VLM લખેલું છે. હવે આ દર્શાવવા માટે પાછા અહીંયા આવી જાઓ. અહીંયા જુઓ તમે, આ અત્યારે VL દેખાય છે, આ VR છે, આ VC છે, આ V છે. હવે VL બરાબર શું લખાય? તો કે IM into XL. યાદ કરો, આપણે કાલે દાખલો ગણ્યો તો VR બરાબર IM into R અને VC બરાબર IM into XC. બરાબર? અને આ તો તમારો પરિણામી વોલ્ટેજ છે જ. એ પરિણામી વોલ્ટેજ V દેખાય છે એને બદલે આપણે VM કહેશું, અને અહીંયા પણ VLM કહેશું, VRM કહેશું, VCM કહેશું. શું કામ ભાઈ એમ? શું કામ ભાઈ? આ વોલ્ટેજ ઇન્ડક્ટર માટેના વોલ્ટેજનો મહત્તમ વોલ્ટેજ દર્શાવવા માટે છે, રાઈટ? હવે તમે ધ્યાનથી એ જુઓ કે અહીંયા આને તમે VM કહેશો તો VM બરાબર આ કિંમત તમે મૂકી દેશો. પણ આ અત્યારે તમારું વિકલ સમીકરણ છે, એને ફેઝર ડાયાગ્રામમાં તમે રજૂ કરો પછી શું સ્થિતિ આવે?
તો કે અત્યારે VL અને VC બંને એક જ અક્ષ ઉપર હોવાને કારણે તેનું પરિણામી મૂલ્ય VC વત્તા VL અહીંયા મેં દર્શાવેલું છે. આ માત્ર દિશા દર્શાવેલી છે, દિશા, કારણ કે VC મોટો VL નાનો, આ બેની પરિણામી દિશા આમ. તો આ માત્ર પરિણામી દિશા છે, આ કોઈનો સરવાળો કરેલો નથી. આ ધ્યાનથી સાંભળી લો. એટલે કે આ VC છે, આ VL છે, આ માત્ર દિશા સૂચવે છે. ઓકે, હવે આ VC અને VL ભલે દિશા પરિણામી દિશા છે, એની આ પરિણામી દિશા અને આ દેખાય છે તમને VRM, એટલે કે આ પોતે I વાળો અક્ષ, ઈ બે વચ્ચેનો ખૂણો જો અહીંયા 90 ડિગ્રી બને છે. 90 હોય જ, આ ખૂણો હંમેશા 90 જ હોય. અહીંયા ઓમેગા t + 5 છે, એ ઓમેગા t + 5 ખૂણો પરિણામી છે. હું તમને હમણાં સમજાવું, અહીંયા જ તમને વધારે સમજાશે. આ પરિણામી વોલ્ટેજ એની કળા ઓમેગા t છે અને આ પ્રવાહ, આ તમારા માટે કોણ આવશે? પ્રવાહની દિશા, એની કળા ઓમેગા t + 5 છે. દેખાય છે? મતલબ કે આ વોલ્ટેજ અને પ્રવાહ, તમને એમ થતું હશે હું અહીં ક્યારનો પ્રવાહ કેમ કરું છું? ભાઈ આ પ્રવાહ જ છે, આ અવરોધ છે. અવરોધનો વોલ્ટેજ પ્રવાહની દિશામાં જ હોય બાળકો, કારણ કે બંને વચ્ચેનો કળા તફાવત શૂન્ય છે. ઓકે, તો હવે આ બંને લંબ રૂપે છે, બરાબર? તો એને સમાવતો કાટકોણ ત્રિકોણ દોરવામાં આવે. ઉર્ધ્વ ઘટકો એના જે છે, આ ઘટક એટલે કે આ ઘટક અને આ ઘટક, એના ઉર્ધ્વ દિશાના ઘટક લઈ અને આની એક્ઝેક્ટ સામેની બાજુ લેવામાં આવે તો આપણે એવું લખી શકીએ કે VC વત્તા VL જે પરિણામી સદિશ છે તેનું ખરેખર મૂલ્ય કેટલું થાય? તો કે મૂલ્ય એનું VCM - VLM જેટલું થાય. શું કામે? કારણ કે આ મોટો છે, એટલે આ મોટામાંથી આટલામાંથી આટલું બાદ કરશો એટલે આ બાજુની સાઈડમાં આટલો ભાગ જ વધશે. બરાબર? એટલે મોટામાંથી નાનો. હવે માની લ્યો કે VL is greater than VC હોત તો આપણે અહીંયા VLM - VCM કરત. બરાબર? તો હવે આ કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે ઉપર છે, ઈ કાટકોણ ત્રિકોણનો તમે ઉપયોગ કરશો. આ 90 ડિગ્રીનો ખૂણો છે, આ કર્ણ છે, આ બાકીની બે બાજુ છે, એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો અહીંયા આપણે કરશું તો શું થશે મને કયો? આ અત્યારે તમારા માટે કર્ણ છે, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે કે VRM² વત્તા VCM - VLM એનો સ્ક્વેર. દેખાય છે? આ બાજુનો વર્ગનો સરવાળો = VM². બસ. તો હવે આપણે આ કિંમત અહીંયા મૂકી દઈએ તો VM² બરાબર IM² R² વત્તા અહીંયા આવશે IM XC - IM XL એનો પાછો સ્ક્વેર. બરાબર? તો આમાંથી શું કોમન નીકળી જશે ભાઈ? આમાંથી IM² કોમન નીકળી જાય તો અહીંયા શું વધશે? R² વત્તા XC - XL એનો સ્ક્વેર વધશે. ઓકે? અને જો આ VM² બરાબર વધે, સાંભળજો બરાબર, તો VM બરાબર શું થાય? તો કે VM બરાબર IM કૌંસમાં R² વત્તા XC - XL એનો સ્ક્વેર. બરાબર? આ બેનો તો ઓલરેડી સ્ક્વેર છે જ. બરાબર? તો અહીંયા આપણે શું કરી નાખીએ મને કયો? વર્ગમૂળ, કારણ કે આનો વર્ગ કાઢ્યો નથી, આનો જ વર્ગ કાઢ્યો જુઓ ગુણાકારમાંથી. ઓકે? તો આના ઉપરથી IM નું સૂત્ર શું બનશે? તો કે IM બરાબર VM
આર સ્ક્વેર વત્તા એક્સી માઇનસ એક્સએલ નો સ્ક્વેર, બરાબર. અને એનું પાછું શું કરશું આપણે ભાઈ, વર્ગમૂળ, જ્યાં આર સ્ક્વેર વત્તા એક્સી માઇનસ એક્સએલ નો સ્ક્વેર વર્ગમૂળમાં એને કહેવામાં આવે છે z, અને આ z એટલે LCR AC શ્રેણી પરિપથ નો ઇમ્પિડન્સ. કયો ડન્સ? ઇમ્પિડન્સ. ભાઈ ઇમ્પિડન્સ એટલે મૂળભૂત રીતે અવરોધ જ થયો. જો આ અવરોધ વત્તા અવરોધ, અવરોધ બધું અવરોધ એટલે આ આખો એકમ કેનો થાય? અવરોધનો જ એકમ એટલે કે ઓહમ જ થાય. યાદ કરો, આપણે મેં તમને આગળના પ્રશ્નમાં કીધું હતું કે ઇન્ડક્ટરનો અવરોધ છે ઈ XL છે, કેપેસિટર માટે XC છે એનું નામ, કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને આ તો ખુદ પોતે અવરોધ છે જ, બરાબર. તો આ અવરોધ બધા લઈ લ્યો તો અહીંયા શું બનશે ભાઈ? એને ઇમ્પિડન્સ કહેવાય. નામ બદલે છે, કામ તો તમારા અવરોધનું જ છે. તો આ સૂત્રને શોર્ટમાં તમે લખો તો Im બરાબર એટલે કે પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં બધાય અવરોધ. આ એનું મૂલ્ય છે. મૂલ્ય છે એટલે આપણે મૂલ્ય લખશું. તો આ ઓહમનો નિયમ જ થયો કે બીજું કાંઈ ભાઈ? આ થયું હું મને કયો? ઓહમનો નિયમ જ થયો. હવે તમારા ખૂણાનું સૂત્ર એ આનું, આ તો એનું સૂત્ર મેળવવું કે કોઈ મોટી વાત નથી ભાઈ. એને tan phi તમે લઈ લ્યો તો tan phi બરાબર સામેની બાજુ પાસેની બાજુ. સામેની બાજુ એટલે VCM માઈનસ VLC છેદમાં પાસેની બાજુ VRM, બરાબર. અને આની જગ્યાએ શું મુકાય? Im into XC minus Im into XL ના છેદમાં Im into R. શું ઉડી જશે? શું ઉડી જાહે? Im બધાય ગયા, અને જો એ બધા વયા જાય તો આપણને tan phi નું સૂત્ર આવું મળશે, XC minus XR XL છેદમાં R. તેથી phi is equal to tan inverse XC minus XL છેદમાં R બનશે. હવે ધ્યાન એ રાખો કે આ સૂત્ર તમારે મગજમાં ફિટ જ કરી દેવાનું કે આવું જ હોય. ભાઈ અત્યારે આપણે ધારણા કરી હતી કે XC is greater than XL, મતલબ કે કેપેસિટર નું મૂલ્ય ઇન્ડક્ટર કરતા વધુ હતું એવી સ્થિતિમાં આપણે આ સૂત્ર મેળવેલું છે. પણ જો ઇન્ડક્ટર મોટો થઈ જાય તો અહીંયા XL XC upon R આવશે. સમજાય છે વાત આખી? બરાબર. તો આ થયું LCR પરિપથના ફેઝરની પ્રયુક્તિથી મેળવેલા પ્રવાહ અને કળા તફાવતના સૂત્રો. બીજી રીત વૈશ્લેષિક રીત એટલે કે બેઝિક રીત. બેઝિક રીતથી પણ આ જ સૂત્ર, આ જ પરિણામ ગાણિતિક રીતે આપણે પ્રાપ્ત કરવાના છે. આ માત્ર ફેઝર વડે આપણે પ્રાપ્ત કર્યા, બરાબર, આ આકૃતિની મદદથી. ઓકે, ક્લિયર? તો હવે હું જરાક આ છૂટું છવાયું બધું છે એને બદલે થોડુંક વ્યવસ્થિત તમને લખી દો. સરળ છે, બરાબર મહેનત કરશો તો ઓકે થઈ જશે. ભાઈ આમ તો મારે 2-3 મુદ્દા જ તમને સમજાવવાના છે, બાકી તો તમને સમજાઈ જશે. છતાંય આપણે જોઈ લઈએ. બરાબર, આકૃતિ પરથી V બરાબર Vm sin ઓમેગા t આ ચોથી વખત આવે જ ભાઈ. L di upon dt બરાબર VL, IR બરાબર VR અને Q upon C બરાબર VC છે. તેથી આ સમીકરણ જે આપણું મેઈન પ્રશ્નમાં છે મુકતા, ઘણી વખત પ્રશ્નમાં સમીકરણ ના પણ આપે હો બળકો, તો એની જગ્યાએ VL વત્તા VR વત્તા VC બરાબર શું લખાય? V, બરાબર. ઉપરાંત LCR AC શ્રેણી પરિપથમાંથી પસાર થતો પ્રવાહ સમાન કંપવિસ્તાર અને સમાન પ્રવાહ ધરાવે છે, સમાન કળા ધરાવે છે, સમાન
કળા ધરાવે છે. બરાબર. ધારો કે આ પ્રવાહ I બરાબર Im sin omega t plus phi છે, જ્યાં phi એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે કે જે આપણે શોધવાનો છે. ભાઈ આ વસ્તુ મેઇન છે. બરાબર. આકૃતિમાં VR અને I એક જ દિશામાં છે. શું કામ? એનું કારણ આપણે દર્શાવવાનું નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે I અને R વચ્ચેનો કળાનો તફાવત શૂન્ય હોય બાળકો. તથા L અને C ના ફેઝરો VL અને VC પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવેલ છે. અહીં VC is greater than VL છે. આકૃતિ પરથી જોઈ શકાય છે કે VC એ I કરતા કળામાં π/2 જેટલો આગળ છે, પાછળ છે. આ π/2 જેટલો પાછળ અને આ π/2 જેટલો આગળ. બરાબર. VR VC અને VL ના કંપ વિસ્તાર એટલે કે ફેઝરની લંબાઈ અનુક્રમે VRM બરાબર IMR ઓહમના નિયમ મુજબ જ VCM બરાબર IMXC M એટલે મહત્તમ, બરાબર, મેક્સિમમ. VLM બરાબર IMXL છે. તો હવે સમીકરણ 2 નીચે મુજબ લખાય ભાઈ. VL VR VC બરાબર V. આ મેં કેપિટલ લખ્યા છે, આ સ્મોલ છે. આને આ જ રજૂ કરે છે. આ એના મૂલ્યો છે ભાઈ. આ માત્ર અને માત્ર દિશા છે. હવે VC અને VL એક જ રેખા પર પરસ્પર વિરુદ્ધ હોવાથી તેમને સંયોજિત રૂપે એક જ ફેઝર VL પ્લસ VC તરીકે લઈ શકાય કે જે અહીંયા મેં લીધેલ છે. એ માત્ર દર્શાવવા માટે છે. આપણે VL પ્લસ VC ક્યાંય લેવાનું નથી. આ માત્ર અને માત્ર તમને દિશાનું સૂચન કરે છે. તો અહીંયા એનું મૂલ્ય જો આવી ગયું. એનું મૂલ્ય શું? તો કે VCM VLM. આપણે ઈ જ લેવાનું છે. તથા આકૃતિ B માં VR અને VL VC જેની બાજુઓ હોય, VR અને VL VC જેની બાજુઓ હોય તેવા કાટકોણ ત્રિકોણના કર્ણ તરીકે રજૂ કરેલ છે. આ VR છે એનો કર્ણ છે. અહીંયાથી તમે ત્રિકોણ બનાવશો તો એનો કર્ણ થશે ને અહીંથી ત્રિકોણ બનાવશો તો એનો કર્ણ થશે કે જે આપણો પરિણામી સદિશ છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ હવે તો તમને બધાને ભાવે, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. બરાબર. તો આમેની બાજુ છે એ તો VCM VLM છે. બરાબર. તો સમીકરણ 4 પરથી આપણે કિંમત મૂકી દેવાની છે. VM છે એને VM જ રાખો. મહત્તમ પ્રવાહ મહત્તમ વોલ્ટેજ, પરિણામી વોલ્ટેજ આપણા ફેઝર માટે Im સ્ક્વેર R સ્ક્વેર વત્તા બસ આનું સાદુરૂપ આપી દો. આમાંથી Im કોમન નીકળી જાય. બરાબર. તો Im બરાબર VM upon root of R સ્ક્વેર પ્લસ XC માઈનસ XL સ્ક્વેર R સ્ક્વેર વત્તા XC માઈનસ XL સ્ક્વેર બરાબર Z. એને જ પરિપથનું શું કહેવામાં આવે? ઇમ્પિડન્સ, ટોટલ અવરોધ. એટલે આ સૂત્રનું ધ્યાન રાખજો, આ સૂત્રનું ધ્યાન રાખજો અને આનું પણ ધ્યાન રાખજો. બરાબર. તો પરિણામી સૂત્ર આપણું મૂળભૂત રીતે ઓહમનો નિયમ જ રજૂ થશે. Im બરાબર VM upon Z. હવે tan phi બરાબર VCM VLM upon VRM. તો IMXC IMXL upon IMR. તો અહીંયા શું થઈ જશે? IM ને IM ગયા, રાઈટ. તો શું થશે? XC XL upon R. ઓકે બાળકો. હવે આ જ સૂત્ર પાછું આપણે પ્રાપ્ત કરવાનું છે, પણ આ સૂત્ર આ રીતે નહીં, આપણે બેઝિક રીતથી પ્રાપ્ત કરવાનું છે, રાઈટ. તો આપણે એ સૂત્ર પણ પ્રાપ્ત કરીએ. ઉપરાંત આપણે જેટલું ભણ્યા એ સૂત્ર ઉપર આધારિત એકાદો નીટનો દાખલો પણ આપણે કરી નાખશું. એટલે અંત ભાગ સુધી વિડિયો ખાસ જોજો, રાઈટ. ઓકે, લખી લ્યો હવે. હાલો ફટાફટ. યસ બાળકો, આપણે રેશલેશિક રીત ભણીએ એમાં આ આકૃતિનો ઉપયોગ આવશે. એટલે આપણે પહેલા આ એક નાનો પ્રશ્ન ભણી નાખીએ. બરાબર. તો પ્રશ્નને સમજી લ્યો. હું લખું જ છું, બરાબર, અને વ્યવસ્થિત લખતો જાઉં છું. બહુ નાનો પ્રશ્ન છે.
LCR AC શ્રેણી પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t છે તો પ્રવાહ ઇમ્પિડન્સ કળા તફાવતના સૂત્રો આકૃતિ પરથી જણાવી XC is greater than XL અને XC is less than XL હોય ત્યારે કળા તફાવત જણાવો. મતલબ કે આપણે જે ભણ્યા હતા એનું એ જ આપણે ભણવાનું છે, નવું કંઈ ભણવાનું નથી. બરાબર? તો અહીં LCR પરિપથમાં વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t છે તથા પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t પ્લસ 5 જ્યાં 5 છે એ V અને I વચ્ચે નો કળા તફાવત છે. બરાબર? જ્યાં Im બરાબર યાદ કરો Vn upon root of r square plus xc minus xl square જ્યાં r square વત્તા xc minus xl square બરાબર ગુજરાતીમાં શું લખશું આપણે ભાઈ? LCR પરિપથનો ઇમ્પિડન્સ અને તેથી Im બરાબર Vm upon શું લખશું આપણે? Z. તથા કળા તફાવત માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે આ આકૃતિ મેં જે દોરેલી છે એમાં આપણે આગળ આકૃતિમાં r આમ દોરેલો હતો પણ અત્યારે r ને મેં x અક્ષ ઉપર જ સંપાત કરી દીધો છે અને xc xl એટલે xc ઉપર હતો બરાબર અને xl નીચે હતો, નાનો હતો તો xc xl કરી દીધો. હતી એની એ જ આકૃતિ છે, ખાલી મેં ઢાંચો બદલાવેલો છે અને આ તમારો પરિણામી સદિશ છે. પરિણામી સદિશને શું કહેવામાં આવે? z. z એટલે આપણા પરિપથનો ઇમ્પિડન્સ. તો કળા તફાવત છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે tan phi લખીએ તો tan phi બરાબર xc xl upon શું લખાશે? r. તેથી phi is equal to tan inverse xc xl upon r. બરાબર? અને આપણે સમીકરણના નંબર કેટલા આપી દઈ ભાઈ? 4 નંબર આપી દઈ. ઓકે? અને હવે તમારો પહેલો કેસ છે. શું કીધું છે કે જો xc is greater than xl હોય તો શું થાય? તો phi આ મોટો હોય ને આ નાનો હોય તો phi ધન મળે તથા
આપણો જે પરિપથ છે એ કેવો પ્રાપ્ત થશે તો કે આપણો પરિપથ કેપેસિટીવ બને. કેપેસિટીવ બનવું એટલે શું તો કે કેપેસિટરની અસરકારકતા વધુ હોવી. બરાબર. અને ત્યારે પ્રવાહ આગળ અને વોલ્ટેજ પાછળ હશે. બરાબર. અને હવે એ જ રીતે જો XC is less than XL તો phi કેવો મળે? ઋણ મળે. તથા તમારો પરિપથ છે આ સ્થિતિમાં એ કેવો બનશે? ઇન્ડક્ટિવ બનશે. અને ત્યારે પ્રવાહ પાછળ અને વોલ્ટેજ આગળ હશે. બરાબર. બે વચ્ચે તફાવત છે એ તો π/2 જેટલો જ, પણ π/2 જેટલો કેપેસિટીવ પરિપથ હોય તો π/2 જેટલું કોણ આગળ? પ્રવાહ આગળ અને વોલ્ટેજ કેવો? પાછળ. બરાબર. તો phi ની કિંમત એ આપણને મળી જાય. આ બે જ ઘટક આપણી પાસે હાજર હોય તો phi નું મૂલ્ય પણ આપણી પાસે હાજર જ રહેવાનું છે. ઓકે. તો આટલો શોર્ટ એન્ડ સ્વીટ ક્વેશ્ચન હતો. પણ હવે આના ઉપરથી તમને વધારામાં અહીંયા બે ત્રણ સૂત્ર લખી દઉં છું કે જેનો ઉપયોગ આપણે આગળના ક્વેશ્ચનમાં કરવાનો છે. ત્યારે આ જ આકૃતિ પાછી આપણે દોરશું પણ ખરા. બરાબર. તો આના ઉપરથી tan ની કિંમત તો ખબર છે, પણ sin phi ની કિંમત શું થાય મને કયો? sin phi બરાબર સામેની બાજુ એટલે કે XC - XL છેદમાં કર્ણ એટલે કોણ? Z. એવી જ રીતે cos phi છે એની કિંમત કેટલી થશે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. આ તમારે આમ આ પ્રશ્નની અંદર લખવું જરૂરી નથી, પણ તમારા મગજમાં હોવું જોઈએ કે sin phi, cos phi અને tan phi ત્રણની કિંમત આની અંદરથી તમે મેળવી શકો છો. ઓકે. ક્લિયર? ચાલો લખી લ્યો. યસ બાળકો, થોડુંક હળવું રહીએ એટલે બે દાખલા ગણી નાખીએ આપણે. એક દાખલો આપણી બુકનો છે અને એક 2020 નીટની એક્ઝામમાં હમણાં પૂછાયેલો છે. બરાબર. તો 250 વોલ્ટ આપણે પહેલા અહીંયા ડેટા લખી નાખશું ભાઈ. તો ડેટામાં VRMS બરાબર 250 વોલ્ટ આપેલા છે. આવૃત્તિ 50 હર્ટ્ઝ આપેલી છે. પછી કેપેસિટન્સ 15 × 10⁻⁶ ફેરેડે આપેલું છે. કેપેસિટિવ રિએક્ટન્સ XC શોધવાનું છે. પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS શોધવાનું છે. ખાલી I લખો તો ચાલે. અને IM પણ મહત્તમ પ્રવાહ પણ મેળવવાનો છે. અને પછી આપણે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. બરાબર. ઓકે. તો ચાલો આપણે આપણું કામ શરૂ કરીએ. શું કામ શરૂ કરશું ભાઈ આપણે? તો કે સૌથી પહેલા XC શોધવાનું છે. તો XC બરાબર 1/ωc
બરાબર 1/2 પાઈ FC બરાબર 1 કિંમત આની 6.28 ડાયરેક્ટ લખી નાખું છું, ગુણાકારમાં 50, 5 લખો તો હાલે બરાબર, અને ગુણાકારમાં 50 લખી નાખો ને ચાલો. C એટલે 15 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત બરાબર, એટલે અહીંયા આવશે 0.000212 into 10⁻6 આ ઉપર વયા જાય એટલે પૂરા આવશે 212 ઓહમ. આ XC આપણને મળી ગયા. હવે શું જોઈએ છે આપણે? IRMS જોઈએ છે, તો IRMS બરાબર VRMS ના છેદમાં XC. એક બાબતની સૂચના આપી દઉં કે તમે જ્યારે કામ કરતા હો ત્યારે અહીંયા IRMS લેતા હો તો વાં VRMS જ લેવું. અહીંયા મહત્તમ પ્રવાહ હોય તો આ મહત્તમ વોલ્ટેજ લેવા, બે મહત્તમ કા બે RMS લેવા. તો ઇક્વલ ટુ ભાઈ VRMS 250 ના છેદમાં XC આપણે શોધ્યા 212. 1 પોઈન્ટ સમથિંગ આવશે છતાંય આપણે ચેક કરી લઈએ. 250 ભાગ્યા 212 250 છે, 250 વોલ્ટ જ છે ને ભાઈ, એ ભૂલ નથી થતી ને આપણી રકમમાં? 250 જ છે. ઓકે, અને જો 250 વોલ્ટ જ હોય તો 1.17 આવશે. 1.17 આટલા એમ્પિયર. હવે થોડું ધ્યાનથી જોજો કે તમારી બુકમાં છે ને 220 છે, બુકમાં અહીંયા 250 જ છે, પણ અંદર રકમમાં 220 કરીને દાખલો ગણેલો છે. કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ, 220 આપે તો વાંધો નથી, 250 પ્રમાણે ગણો તોય કઈ વાંધો નથી. આપણે કઈ એવું જરૂરી નથી કે બુકમાં હોય એને ભૂલ કરી એટલે આપણે ભૂલ કરવી. ઓકે, IRMS મળી ગયો. હવે IM જોઈએ છે, તો IM બરાબર ખબર છે તમને કે IRMS √2 બરાબર IRMS એટલે 1.17 into 1.41. એ બેનો આપણે ગુણાકાર કરીએ. 1.17 ભાગ્યા 1.17 ગુણ્યા 1.41 equal to 1.64. એમાં જવાબ જુદો જ આવશે, પણ કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો. એમ્પિયર IM આપણે તો આપણી રકમમાં જે આંકડો આપ્યો છે એ આંકડા પ્રમાણે આપણે દાખલો ગણ્યો. હવે પ્રશ્ન શું છે? જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થાય? એટલે કે હવે અહીંયા આ જે મહત્તમ તમને મૂલ્ય દેખાય છે પ્રવાહ, એ પ્રવાહ 1.64 થી -1.64 વચ્ચે દોલન કરશે. કારણ કે આ મહત્તમ પ્રવાહ છે ને, તો મહત્તમ પ્રવાહ ઉપર જાય, મહત્તમ પ્રવાહ નીચે આવે. જો આમ કહેવા માંગુ છું, આ મહત્તમ પ્રવાહ અહીંયા પ્લસ મળશે ને અહીંયા માઈનસ મળશે. ઓકે, હવે આપણું કામ છે એ કેપેસિટી રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો ઉપર શું અસર થાય, આવૃત્તિ બમણી કરવામાં આવે. અહીંયા ઉપર જુઓ છે, આ આવૃત્તિ બમણી કરો બરાબર, એટલે કે આવૃત્તિ બમણી કરતા આવૃત્તિ બમણી કરો એટલે XC અડધી થાય, અને XC અડધી થાય, આ અડધી થાય તો પ્રવાહ બમણો થાય. પ્રવાહ કેવો થાય ભાઈ? બમણો થાય. રાઈટ? જો આ અડધી, આ બમણી, આ બમણી તો આ અડધી, બરાબર બરાબર. અને આ કેવી કીધી? બમણી, તો આ અડધી, આ અડધી તો આ બમણી.
આવૃત્તિ બમણી xc અડધી તો xc અડધી થાય તો પ્રવાહ કેવો થશે ભાઈ બમણો થશે ઓકે હવે જુઓ નીટ આ તો બહુ સહેલો દાખલો છે ભાઈ બરાબર આમાં તમને VRMS આપેલા છે 200 વોલ્ટ F = 50 હર્ટ્ઝ પછી C = 4 × 10⁻⁵ ભાઈ એક મેં 0 કાઢી નાખ્યો છે હો તો IRMS નું મૂલ્ય તમે મેળવો બોલો કેટલો સરળ દાખલો છે બરાબર તો IRMS બરાબર VRMS છેદમાં XC બરાબર VRMS ના છેદમાં 1/ωc બરાબર VRMS into 2πfc આ ઉપર વહી જાય બરાબર અને જો આપણે આ કામ કરીએ તો IRMS બરાબર VRMS તમને આપ્યા છે પૂરેપૂરા 200 એટલે 2 × 10⁻² ગુણાકારમાં 6.28 બરાબર આ 2π એટલે 6.28 હો ભાઈ અને આવૃત્તિ 50 એટલે અહીંયા આવશે 5 × 10⁻⁴ બધી ઘાતમાં ફેરવી નાખીએ C નું મૂલ્ય છે 4 × 10⁻⁵ બરાબર તો પૂરું થઈ ગયું ભાઈ સીધું સાધું સિમ્પલ અહીંયા 5 × 10 કરી નાખો આ 10 થઈ ગયા બરાબર આ 10 આ 2 જો એટલે અહીંયા 10 × 10⁻² ગુણ્યા પાછા 10 × 10⁻⁵ અને ગુણાકારમાં આ બેનો ગુણાકાર કરવાનો 8 × 4 32 3 8 ને 3 11 1 25.12 બરાબર તો હવે જુઓ આ એક ઘાત એટલે 2 ને 3 ને 4 માંથી 5 જાય તો -1 એટલે આ બાજુ આવતી રહે ઘાત 512 એમ્પિયર બરાબર તો આપણો કયો જવાબ એમાં હશે 1.7 આ રહ્યો 2.5 ઓકે આશરે મૂલ્ય કીધું હતું ઓલરાઈટ બાળકો આજે આટલું જ જય શ્રી કૃષ્ણ